રાખનાર અને સાકર હરી તરીકે જાણીતા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાની કાર નીકળી હતી અને તેમના ચરણ સ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી હતી. બસ તેમજ 121 લોકો મૃત્યુ પામનાર લોકોને સભામાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી સભા મુલતવી રાખવામાં આવી. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મંગળવારે એક મોટી ઘટના બની હતી. ભોલે બાબાના સત્સંગમાં અચાનક નાસભાગ મચી ગઈ, જેના કારણે ત્યાં પહોંચેલા સેંકડો લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતીના આધારે અત્યાર સુધીમાં 25 મૃતદેહો એટા જિલ્લામાં પોસ્ટમોર્ટમ હોમમાં પહોંચ્યા છે, જ્યારે મૃત્યુઆંક 120થી વધુ લોકો મૃત્યુ થયું છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘણા લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું હતું. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં હાથરસમાં ઘણા લોકોના મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સભા મુલતવી રાખવામાં આવી છે. ત્યારે આ સભામાં આગામી 20મી જુલાઈના રોજ મળનાર છે. ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોનીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિભાનપુર ગામમાં મંગળવાર 2 જુલાઈના રોજ ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં લગભગ 120 કરતાં વધારે લોકો અવસાન થયા છે. તે બદલ વડોદરા શહેર મહાનગરપાલિકામાં સર સયાજીરાવ સભાગૃહમાં યોજાયેલી આજની સભા ભારે દુઃખ અને શોકની લાગણી અનુભવે છે અને એમની સાથે લાગણીથી સર્વ સભાસદશ્રીઓ જોડાયેલા છે. ત્યારે આ મૃતકોના માનમાં 2 મિનિટ મૌન પાળી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભાવના સાથે આજ રોજ મળેલી સામાન્ય સભા તારીખ 20મી જુલાઈના રોજ મળવા પર મુલતવી રાખવામાં આવી.